જય ખોડિયારમાં સીતારામ બધાયની કે બધાય મજામાં. તો આજ છે ના શિવમ ની માર ફૂઈ ની મહેશ ની ટ્રેનિંગ જાવું ધરી હે. માર ફૂઈ હે ને એને ભાઈ ને ઘેર મકાન બનાવે ને તે સ્લેબ ભરે હે. તે હાંજી ફોન આવ્યો તો બધાય આવજો પણ બધાય થી તા ની પુગાય. આજ પાણી વારો હે ને પાછું અમારે પાણી હામટું ભરવાનું હોય તી અમે કે તમે જાવ ને અમારે નેતા આવું. મારા મામો ગા રિક્ષા લઈને ને વિજય ગો સોલારી એટલે પછી બધા નો મેળ ન આવે જવાનું. મારે ફૂઈ શિવમ ને મહેશ ત્રણેય જાય. જો શિવમ ભાઈ આપડા તૈયાર થઈ ગયા. રામ રામ સીતારામ. લાડવા ખાવા જાય તને દે પછી મારી બાજન જાય. હા શિવમ હાલો હાલો જાય બધાય તો જો શિવમ કે હું તૈયાર થઈ ગયો. તૈયાર છે તો હાલો બધાય લાડવા ખાવા હાલો ઈ કે હાલો બધાય લાડવા ખાવા. હા જો શિવમ તૈયાર થઈ ગયો નવા બૂટ ને પહેરેલી. તો ભાઈ મન લઈ જાવી કે નથી લઈ જાવી? તમે તો પાણી ભર્યો. અમે તો પાણી ભરીએ તો મન તો નથી લઈ જાવી. ભાઈ લઈ જાય છે ને આખી મૂકી બેઠી યાર નથી લઈ જાવી. તો હાલો બધાને કહેજો કે ટાટા ટાટા. અમે જઈએ લાડવા ખાવા. લાડવા ખાવા જાય. હાલો તો મારે હે ને શિવમ ની તો વૈયા ને મારે હે ને બટેટા બાફવા મૂકવા. આજ શ્રાવણ મહિના સોમવાર હે તે શ્રાવણ મહિના સોમવાર રોય હું આખો શ્રાવણ મહિનો તો ભલું કરે આપડાથી ન રેવાય. પછી યાર સોમવાર રહીએ એટલે હાલ. જો બટેટા બાફવા મૂકે દા મેં જમી 3 જણા જ છે. અંબે દેરાણી જેઠાણી ને વિજય તે બધાય ને આલી છે બટેટા સિયા થોડીક રોટલી કરી નાખી. હાલો તો મી હે ને બટેટા બાફવા મૂકી દીધા ને એમ હે ને મારે કરવા પોતા. તે પોતા કરેલા પાણી આવ્યું હતું તે ગોરાનતા ભરી લીધા ને પોતાની ડોલ તૈયાર કરી લીધી ને વાલો હું પોતા કરેલા. આગળ અમારા વિડિયામાં જોડાયા રહીજો. હાલો તો હે ને માર પોતા થેગા ને પોતા કરી લીધા ને તો બટેટા બફાઈ ગયા તી બટેટા ફોલે નાખા. પછી બટેટા વઘારે પછી લુગડા હે મલક ધોવાના. લુગડા તો કાં હોય રૂકે જ નહીં. આજ ઢેગલો એક ધોવેલી હતા કાલે પાછા ઉતાઈ નહીં. બરે કરવા ગાતે તો એક જોડ ઉતારે ને ગાતા જૂની ને પાછી આવે ને એક નવી ઉતારી હતી બધાની 2 જોડું હે લુગડાની. હું બટેટા વઘારે ને પછી લુગડા ધોવે નાખા. તો અમારે જા એક જામફળી હે ને પાહેતી આઈ કે મતલબ જામફળ ખઈરાતી બિસાડી દેવા આવી કે આલ્યો ખાઈ જાય મોરે ની કે તે વર્ષા કઈ કે હાલો ને કે ખાઈ લઈએ કે નકો બગડે જાહે કે પછી ને બહુ પાકે ને તો ઈરું પડે જાય તી કુંભા હોય ને તો બિસાડી ઉતારે ને દે જાય ની કામણી બરકે કે તમે તમારે આઈથી ઉતારે લ્યો. તે જો જામફળ મોયરા હાલો બધાય મસાલા વાળા જામફળ ખાવા. તો જો મેં બટેટા વઘાર લીધા. આ હે લહણ વાળા બટેટા ને આ હે ફરારી. એટલે કે આમાં લહણ વાળી ચટણી ન ખાય ને આપણે આ ફરાર કરતા હોય એટલે એમાં લહણ વાળી ચટણી ન નખાય. એ બટેટા 2 વઘાર લીધા ભૂંગળા તરે લીધા ને હવે એક રોટલી બાકી રહી તી આખરી વર્ષા રોટલી કરી નાખે ને હું લુગડા ધોવે નાખા. પછી બપોરે ઘડીક વાર પોરો ખાય ને રૂંઢે ઘઉં હમા કરું. હાલો તો મેં નાઈ લીધું ને મારે લુગડા ધોવાથી લુગડા ધોવે નાખા ને લુગડા ધોવે ને પછી ફરાર કરે. તો જો લુગડાને ઢગલો પડ્યો વાંધો ધોવાનો ને આ એક બાસ્કુ ઘઉંનું હમું કરવાનું છે એક તા થેગું એક કરવાનું છે. તો પછી ફરાર કરે થોડીક વાર આરામ કરે ને 3 સાડા 3 વાગે ઉઠ્યું પછી ઘઉં થોડા ખેતી હમા કરી લે. હાલો તો હું તો આવે ગો સોલારીથી ખડની ભારી લઈની ત્યાં મેડમ ત્યાં આજુ કામ કે હરામણ સોમવારની હતી મેડમ ત્યાં રહ્યા હતી એને હાટું જોઈ લ્યો બટેટા ને બાફેલી ત્યાં પાછા ઓલા બી વાળા બટેટા મારા હાટું બટેટા ભૂંગરા કર્યા મારા હાટું તો આમાં બી ન નાખ્યા બટેટા ભૂંગરા ને રોટલીઓ કર્યું ચાય છે પણ જોઈ લ્યો મારા હાટું આમાં બી ન નાખ્યા. આ હે ને એટલી ભાઈ હરામણનો સોમવાર રહી પણ છે ને
જો ઈના હાટું તોય બી નાખ લીધા. આ હે ને ભાઈ માથે આ તો કાં ઓલી પોટલી બાંધી, પોટલી પેટ માથે પોટલી બાંધી કહેવાય આને. કેવાની પોટલી બાંધી કેવાય? ઈ બીજ બધા એની હરખું ખાવાનું હોય, હરખું. તો મી મારા અલગથી વઘાર્યા. એમાં લહણ વાળી ચટણી નાખે, આમાં લહણ વાળી ચટણી ન નખાય. ઓહો એવું હોય કઈ. હા. હાલો તો વાંધો નહીં, આપણી એવા આમાં કોરા મોરા બટેટાને ખાઈ લઈએ, એ બી વાળા ખાઈ લે તો જો. હાલો બધાય ફરાર કરવા. હા હાલો બધા ફરાર કરવા. જોઈ લ્યો અટાણે ફૂલ બાકા શીખી બોલાવે એ એવો અટાણે ત્યાં જવાબ દઈએ નહીં. મારે જોવામાં ભૂંગરાન છે તે આપણે એ ધીરે ધીરે ચાલુ કરીએ. પણ આપણી શું હે કે બટેટાન હે એટલે ખાઈ લઈએ, રોટલીઓ છે, જાય છે. તો હાલો બધાય આજ હરામણનો હોમવાર આપણી ત્યાં રહ્યા ને તો આપણી ખડની મોટલી લઈને આવ્યા હતી. આપણી બટેટાની સૂકી ભાજી રોટલીઓનું છે, ભૂંગરાની શાહ લીધી ખાઈ લઈએ. હાલો તો બધા જય માતાજી, જય શંકર બાપા. તો હાલો એમ છે ને મારે ગાયોને નીણ નાખવી, ફરાર કરે ને થોડીક વાર આરામ કરી લીધો તો ને 3:30 થયા ત્યાં કે ગાયોને નીણ નાખેતા. તો જો અડધા બેઠા ને અડધા ઊભા. તો હાલો હું ઓલે ઘેરથી ખડ લેતી આવા ને પછી ખડની નીણ નાખી દઈએ. જો આ રહ્યો આ ખડ પડ્યું હેતા સુમાહામાં તા ખડ જ નાખીએ અમે ને આ સાયરનો હોલ ભર્યો તે સાયર પછી વટાણ ન ખવડાવીએ. આ સોલારમાં વિજય જાય ને નોકરી કરવા, ના ખડ હોય તી અટાણ દીપારી જાય ને બપોરે ખાવા આવે ત્યારે એક ભારી લેતો આવે ને એક ભારી અટાણ પાછો હાંજી આવી ને તાર લેતો આવે. નકર માર ફૂઈ ને મહેશ ને વાટવા જતા તે કાયમ 2 મોટલા વાઢે આવી. તે હવારે એક હુકલની નીણ કરીએ ને અટાણે ખડ નાખીએ. 3-4 નીણું ખડનું થાય. આ ભફલા જેવા થઈ જાય. આ ખડ હે ને રૂપારું અસલ આવે. આ આથમણાનું ખડ ખાય ને પછી બીજું કોઈ ખડ ન ખાય. જો 2 મોટલા પડ્યા ને 1 મોટલો આકડે વિજય આવી હતી નાખી દે. જો ખડ ભરેલા પાટડીમાં ને પછી નાખે આવે થોડું થોડું 2 ફેરે નાખીને તો 1 મોટલો ખવરાવાઈ જાહે. તો પાછો એક આવે જાહે. પછી આગળ પાછળ રાખીએ. આ સવારી વિજય લેવો ને આ કાલુની, આ એટલું ખવરાવાઈ જાહે કાલુનું. દાદા વરે પાછો મોટલો આવે જાહે. હાલો આ ખડનો મોટલો નાખે આવ્યા વાડામાં. હાલો તો હે ને બધી ગાયો નીણ નાખી દઈએ. પછી આ એક નીણ ખાઈ લી હે ને નકર પાછી હજી એક નીણ કરી નીલડીને નાખે આમાં. હાલ તો હાલો એ છે ને આ નાખે આવા કાઢી. આ જો અમારે ઘેટો બહુ ઉતામળો થાય એની રટ મણી નાખે દે. હાલ આ કુંજલ ને નાખે તા. અમારે કુંજલ ને એક તો કામ ભાવે ને ઈ જ ખબર નથી પડતી. એની આવું લીલું સમજ્યું ખડ નાખીએ તો નો ભાવે. પછી અમે સાયર નું હુતાણું રાખ્યું નથી, સાયર લેવીએ ને તો સાયર માંથી 3 ભાગ કરીએ. 3 ભાગ કરીને નાખીએ ને તો ઈ નેત ખાતી ને અમે પાંદડા નાખીએ તો ઈ પાંદડા ઈ નેત ખાતી, ભૂકો નેત ખાતી. ભાઈ હે ને અહીં ટૂંકમાં હાવ સંતોષ એને ભાવે ને ઈ ખાય. ઝડફું મારવી ને ઈ નહીં બહુ હોજી હે. જઈ એટલું નાખ્યું ને એમાંય વચ્ચે ફળ જે આર્યું એક બસ એક નાખી ના એમાંય વચ્ચે રાજધાન ઘેટો બે બાકી રહ્યા. ઓલી તો જો બેઠી હતી એ એક ખાંડ નો વાટકો ખાઈ લે દૂધ પીએ લે પછી પૂરું. પછી એને ખાવાની કઈ પડી જ નથી. ખડ નાખ્યું તો એમાં ત્રેહલા ખાતા. હવે એક ટોપડી ખડ ખવડાવીએ, એક ટોપડી દૂધ ની પીવરાવીએ તથા રેડી. હાલો તો હવે ઘેટો બાકી રહ્યો નાખેલા
એની તમારને જે બહુ ઉતામય રાખ્યું. ગમે એટલું નાખીએ ને ખાધા જ રાખે, ખાધા જ રાખે, ગમે એટલું નાખીએ ને જલિયા ઉડાડે જો આખા એમાં ઉડાડીએ. મોટલી લઈને આવી હતી ને હા બચ્યું જટ ઉતામે આવતી હતી. હું ખડ નાખે તા ને તો પછી ઉખડે. અમે આ હુપડું ને હારમણો રાખ્યા ના અમારા હાથ ન બગડે. 4 વાહિદા કરવા આવીએ ને તાર હુપડે ને હારમણેથી ઉખડેલું. તો જો બધાયની મસ્ત નીણ થઈ ગયો, બધાય નીણ ખાઈ લે. તો પછી જો એવું લાગે કે ભૂખા હે તો પાછી એક એક નીણ કર્યું. નક પછી પાણી કરે ને વારે સોરે નાખ્યું. તો જો આ હે ને અમારા ઘરની પાસે રાંદલમાં નું મંદિર હે. તો હે ને મંદિર તા આ હે રાંદલમાં નું. તો આનું મકાન કામ ચાલુ હતું ને ટૂંકમાં મંદિરનું. તે રાંદલમાં લોટો આ બેહાડ્યો. તો હાલો હું તમને રાંદલમાં ના દર્શન કરાવવા. તો જો આ હે રાંદલમાં નું મંદિર. અમારા ઘરની બાજુમાં જ છે. અમારા જૂના ઘરની દિવાલ ને આ રાંદલમાં ના મંદિરની દિવાલ એક જ છે. તો અટાણે તા હે ને ટૂંકમાં ઓલા મંદિરનું કામ હાલતું હતું ને ત્યાં જૂને ઘેર હે ને રાંદલમાં નો લોટો બેહાડ્યો. એવું થોડું ઘણું કામ બાકી છે પૂરું થઈ જાહે ને પછી લોટો ના બેહાડી દે. હાલો ઈ પણ હું તમને મંદિર દેખાડા. તો આ બનાવ્યું ને ઈ મંદિર છે રાંદલમાં. તો મંદિર તો બહુ મસ્તી નું બનાવ્યું. રાંદલમાં લોટો હે ને ગોખલામાં આવતો. ના પેલા જૂના મકાન હતા ને ગોખલામાં લોટો હતો રાંદલમાં નો. પછી પાછો નવેસર થી પાછો નવો ગોખલો કર્યો ને પછી ઈમા મંદિર જોઈન્ટ કર્યું. કેવું મસ્તીનું મંદિર છે. તો બધા કોમેન્ટમાં જય રાંદલમાં કીજો. તો અમારા ઘરની બાજુમાં જ છે રાંદલ. જો આ હે રાંદલમાં નું મંદિર ને આ હે અમારા જૂના ઘર. પછી એક દી હોમ ટૂર નો પણ વિડીયો બનાવ્યું. પછી આથી આ હે નવા ઘર. આ સફેદ હે ઈ. વૈશમાં એક રાંદલમાં નું મંદિર ને એક ઘર મુકતા નવા મકાન આવે જાય. આ ગાયું નો ગૌશાળો આવે જાય. ને ઓલી સાઈડ જૂના મકાન આવે છે. તો હાલો ગાયું ને નીણ પૂરો થયો પાણી કરી લીધું. ને હવે અમારે બેની ઘઉં હમા કરવા બેહવું. તે એક જ બાસકુર્યું હમા કરી લઈએ ને તો પછી કાલે નેદવા જવાનું હે થોડુંક બાકી રેગુંથી. તો કાલે નેદે આવીએ તી પછી હાથમાં માથે ઉપાદી ની. પાણી વાર્યું તું ને તે કાક મોટો મોટો છોડવો દેખાય તે એક ફેરે ઘુમરો મારી લઈએ ને તો હાથમું થઈ જાય વરે હાથમું કરે ને એક ઘુમરો માર્યું. તે કાલે થોડુંક નેદવાનું બાકી હતી નેદે આવીએ. પછી મેરો કરવા જવા થાય ને મેરો તા જો કે આ મેતા કરવા દી કે નહી કરવા દે પરવાય મેરો કામ એક દી બે દી ચાલુ રહ્યો તો તા મે દીધી મેરો વિખાઈ ગયો તો અવારે બધા કે મેરો થાય નહી. અવાર મેની આગાહી બરોબર હાથનું માથે જ છે કે 15-16 તારીખની આગાહી છે. તો એવું કામ થાય જે થાય મેં નહી થાય તો જાય હું મેરો કરવા. તો તમને અમારા વિડીયો સારા લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી બધાને.